નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછળના લેક્ચરમાં આપણે આજે આપણી બેઝિકવાળી સિરીઝ ચાલે છે એમાં સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના જે અમુક નિયમો છે તે આપણે જોઈ ગયેલા. હવે આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ એ બધું શું છે તેની સમજૂતી મેળવીશું અને જે ઘાત અને ઘાતાંકના જે શરૂઆતના જે નિયમો છે તેની અહીંથી શરૂઆત થશે. બરાબર, તો હવે ચાલો આ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં ધારો કે એક આ વસ્તુ તમે પાછલા ધોરણમાં શીખી ગયેલા હશો કે ધારો કે મેં આવું લખેલું છે કે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા ડોટ 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 આવી રીતે ધારો કે n વખત ચાલે છે. બરાબર, હું પાછો બોલું છું. એક્સ એક જ વસ્તુ આ જે એક્સ છે ને એ આવી રીતે ગુણાકારમાં કેટલી વાર આવે છે? n વખત આવે છે. બરાબર, તો આને જો મારે ઘાતાંકવાળા સ્વરૂપમાં લખવું હોય તો મેં એને આવી રીતે લખી શકું. જોજો, ધ્યાન આપજો. કઈ વસ્તુ રિપીટ થાય છે અહીંયા વારંવાર? તો અહીંયા જોજો, તમે જોઈ શકો છો કે એક્સ વારંવાર રિપીટ થાય છે. બરાબર, એટલે પહેલાં મેં નીચે લખી દેવા એક્સ. હવે એ જે વસ્તુ છે ને એક્સ એ કેટલી વાર રિપીટ થાય છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લખેલું છે n વખત રિપીટ થાય છે, એટલે મેં ઘાતમાં લખા n. બરાબર, હવે આ એક્સની n ઘાતમાં આ જે નીચેવાળું આ જે એક્સ છે તેને આધાર કહેવાય, એ બધાને ખબર જ હશે. બરાબર, આ નીચેવાળાને આધાર કહેવાય અને આ જે ઉપર જે n છે તેને શું કહેવાય? ઘાત કહેવાય અથવા તો એને ઘાતાંક કહેવાય. બરાબર, એટલે આ એક વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે. આ તમે પાછલા ધોરણમાં ભણી ગયેલા હશો કે જ્યારે એક જ વસ્તુ ગુણાકારમાં વારંવાર રિપીટ થતી હોય તો એને મેં ઘાતવાળા સ્વરૂપમાં લખી શકું. હું ધારો કે તમને બીજું ઉદાહરણ આપું કે માની લો કે મેં આવું લખેલું છે કે 2/4 ઘાત. બરાબર, હવે આખું પહેલાંનું ઊંધું વિચારજો. તો આનો કેવો મિનિંગ નીકળે કે ભાઈ આ જે નીચે આધાર 2 છે ને એને કેટલી વાર લખવાના? ઘાતમાં 4 છે એટલે 4 વાર, એટલે કે આવી રીતે 2 2 2 અને 2 આવી રીતે 4 વાર લખવાના અને વચ્ચે ગુણાકારની નિશાની. બરાબર, આ પેલો નિયમ જે છે તેમ આવું કહેવા માંગે છે. ધારો કે બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આવું આવી ગયું કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર, તો આ જ વસ્તુને ઘાતવાળા સ્વરૂપમાં મેં કેવી રીતે લખી શકું? તો તમે જોઈ શકો છો અહીંયા કે 3 કેટલી વાર રિપીટ થાય છે? 1 2 3 4 અને 5 વાર રિપીટ થાય છે. એટલે કેવી રીતે લખી શકું? 3 કેટલી વાર રિપીટ થાય છે? 5 વાર, એટલે મેં ઘાતમાં લખા 5. બરાબર, એટલે આ વસ્તુ તમને બરાબર સમજ પડવી જોઈએ. ચાલો, બરાબર, આ હું આશા રાખું કે બધાને ખબર પડી ગઈ હશે. આ બેઝિક તમે આ પાછલા ધોરણમાં ભણી જ આવેલા છો કે જ્યારે એક જ વસ્તુ વારંવાર રિપીટ થતી હોય ત્યારે એને મેં ઘાતવાળા સ્વરૂપમાં લખી શકું. બરાબર, ચાલો હવે આપણે જોઈએ. ચાલો હવે સ્ક્રીન પર જોજો. આ જે પહેલો પોઈન્ટ છે જે અત્યારે મેં તમને સમજાવ્યું એ જ મેં લખેલો છે. બરાબર, કે જ્યારે આવી રીતે એક્સ તમે જોઈ શકો છો કેટલી વાર રિપીટ થાય છે? n વખત. તો એને મેં આવા સ્વરૂપમાં લખી શકું, ઘાતવાળા. હવે આ એક્સની n ઘાતમાં નીચેવાળાને આધાર કહેવાય અને ઉપરવાળાને ઘાત અથવા તો ઘાતાંક કહેવાય. અત્યારે જ મેં સમજાવ્યું. બરાબર, ચાલો. અને આ પણ મેં તમને ઉદાહરણ આપ્યું કે અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખેલા છે, એટલે કે 2 કેટલી વાર રિપીટ થાય છે? ગુણાકારમાં 3 વખત રિપીટ થાય છે. એટલે આ જ વસ્તુને મેં કેવી રીતે લખી શકું કે ભાઈ 2 કેટલી વાર રિપીટ થાય છે? 1 2 અને 3 વાર, એટલે ઘાતમાં મેં લખીશ 3. ક્લિયર? એટલે અહીંયા સુધી બધાને સમજ પડી ગઈ હશે. ચાલો, હવે પછીનો આપણો જે ટોપિક છે તે છે વર્ગ. હવે જોજો, હું અહીં તમને સમજાવવાની ટ્રાય કરું. ચાલો, હવે ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે વર્ગ. હવે સૌથી પહેલાં વર્ગ એટલે શું? તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાની 2 ઘાત. બરાબર, કોઈ પણ સંખ્યાની કેટલી ઘાત? 2 ઘાત. એને આપણે કહીશું વર્ગ. બરાબર, એટલે જ્યારે કોઈ પણ સંખ્યાની ઉપર 2 લખેલા હોય ત્યારે એને મેં વર્ગ બોલાય. એટલે કેવી રીતે? ધારો કે માની લો કે મેં આવું લખેલું છે એક્સની 2 ઘાત. બરાબર, તો આને મેં કેવી રીતે આનો ઉચ્ચાર કરીશ? એક્સનો વર્ગ. બરાબર, એટલે જ્યારે કોઈ પણ સંખ્યાની 2 ઘાત હોય ત્યારે એને વર્ગ બોલાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે મેં આવું લખ્યું 3ની ઉપર 2 ઘાત. બરાબર, તો આને તમે કેવી રીતે બોલશો? 3નો વર્ગ. બરાબર, ત્યાર પછી ધારો કે મેં આવું લખું, માની લો કે 10ની 2 ઘાત. તો આને આપણે કેવી રીતે બોલશું? જ્યારે કોઈ પણ સંખ્યાની 2 ઘાત હોય ત્યારે એને વર્ગ કહેવાય. એટલે આનો ઉચ્ચાર કેવી રીતે કરીશું? 10નો વર્ગ. બરાબર, એટલે આ તમારું વર્ગવાળું છે. હવે તેવી જ રીતે હવે ધારો કે હું તમને એમ કહું કે ભાઈ ઘન કોને કહેવાય?
તો કોઈપણ સંખ્યાની બે ઘાત હોય તેને વર્ગ કહેવાય. તો તેવી જ રીતે કોઈપણ સંખ્યાની કેટલી 3 ઘાત હોય ને 3 ઘાત, તો એને આપણે ઘન વાંચીશું. એટલે ફોર એક્ઝામ્પલ ધારો કે આવું લખેલું છે કે એક્સની 3 ઘાત, તો આને કેવી રીતે વંચાય? એક્સનો ઘન. બરાબર. ધારો કે મેં આવું લખેલું છે, માની લો કે 2ની 3 ઘાત, તો આને આપણે કેવી રીતે વાંચીશું? 2નો ઘન. બરાબર. ચાલો, હું આશા રાખું કે આટલામાં બધાને સમજ પડી હશે. વર્ગ એટલે કોઈ પણ સંખ્યાની 2 ઘાત અને ઘન એટલે કોઈ પણ સંખ્યાની 3 ઘાત. બરાબર. આ ખાસ કરીને વર્ગ જે છે તે તમારે બરાબર યાદ રાખવાના છે, કારણ કે વર્ગ તમારા 10મા ધોરણમાં ઘણા બધા ચેપ્ટરોમાં એ વારંવાર રિપીટ થશે. તો હવે વર્ગ આપણે હવે જોજો, તમારે 1થી 20ની જે સંખ્યા છે, 1થી 20 સુધીની સંખ્યા, એના વર્ગ તમારે બરાબર યાદ રાખવાના છે. હવે હું તમને સૌથી પહેલાં એ બધું ક્યાંથી આવ્યું તે બતાવી દઉં છું. બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. ધારો કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ 1નો વર્ગ. હવે તમને અત્યારે જ મેં પેલો નિયમ કરાવ્યો, યાદ હોય તો, કે 1નો વર્ગ એનો મિનિંગ શું થાય કે 1ને મારે રિપીટ કરીને કેટલી વાર લખવાના? ઘાતમાં 2 છે એટલે 2 વાર લખવાના. એટલે આવી રીતે 1 ગુણ્યા 1. બરાબર. હવે 1 એકું 1 એટલે 1નો વર્ગ બરાબર કેટલા? 1. તેવી જ રીતે ધારો કે આપણે આવું લખીએ કે ભાઈ 2નો વર્ગ. તો 2નો વર્ગનો મિનિંગ શું થાય? અત્યારે મેં તમને પેલો નિયમ લખાયો સ્ટાર્ટિંગમાં કે 2ને રિપીટ કરીને કેટલી વાર લખા? 2 વાર. એટલે કે આવી રીતે 2 ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવશે 4. એનો મિનિંગ શું થાય કે 2નો વર્ગ કેટલો થાય? 4. બરાબર. હવે આવી રીતે તમારે 3નો વર્ગ, 4નો વર્ગ, આવી તમારે 20 સુધી યાદ રાખવાના. આ તમને ડાયરેક્ટ આવડવા જોઈએ. બરાબર. ધારો કે હું તમને આવું પૂછું કે ભાઈ 3નો વર્ગ એટલે કેટલા? તો તમને નિયમ ખબર છે કે 3ના વર્ગનો મિનિંગ શું થાય કે 3ને કેટલી વાર લખવાના? 2 વાર. એટલે કે આવી રીતે 3 ગુણ્યા 3 એટલે તમારો જવાબ આવશે 9. બરાબર. એટલે આવી રીતે તમારે આગળ વધતા 20 સુધી તમને વર્ગ ડાયરેક્ટ આવડવા જોઈએ. ફોર એક્ઝામ્પલ ધારો કે મેં તમને આવું પૂછું કે છોકરાઓ 4નો વર્ગ કેટલો થાય? તો તમારે કરવા નથી બેસવાનું. 4નો વર્ગ એટલે મગજમાં જ થઈ જાય કે 4ને 2 વાર લખો ગુણાકારમાં, એટલે 4 ચોક 16. બરાબર. તેવી જ રીતે આગળ વધીએ તો 5નો વર્ગ એટલે 5ને 2 વાર લખવાના ગુણાકારમાં, એટલે 5 પંચા 25. બરાબર. જોજો આવી ભૂલ નહીં થાય. અમુક જણા 5નો વર્ગ એટલે આ 5 અને 2નો ગુણાકાર કરે છે. એવું ના થવું જોઈએ. બરાબર. વર્ગનો મતલબ શું થાય કે એ સંખ્યાને 2 વાર ગુણાકારમાં રિપીટ કરવાની. હવે તેવી જ રીતે તમે આગળ વધો. હવે ધારો કે કોઈ માની લો તમને આવું પૂછ્યું કે ભાઈ 18નો વર્ગ કેટલો થાય? બરાબર. હવે એમ તો તમને આ ડાયરેક્ટ જ આવડવું જોઈએ, કારણ કે 1થી 20ના વર્ગ તમને ડાયરેક્ટ જ આવડવા જોઈએ. હવે માની લો તમને નથી ખબર, તો તમને આ નિયમ ખબર છે, તો તમે ફટાફટ ગુણાકાર કરી લેવાનો તમારે. બરાબર. હવે 18નો વર્ગ એનો મિનિંગ શું થાય કે 18ને ગુણાકારમાં કેટલી વાર રિપીટ કરવાના? 2 વાર. એટલે કે 18 ગુણ્યા 18. હવે આ 18 ગુણ્યા 18 કરતાં આપણને આવડે જ છે પેલી શોર્ટકટ ટ્રીક, કે ફટાફટ કરી નાખવાનું. બરાબર. પેલી રીતે મેં તમને બતાવેલી કે આ સૌથી પહેલાં 8 8 64. 64નો 4 ને વધી 6 અહીંયા ઉપર સાઈડમાં. હવે ચોકડી ગુણાકાર કરો તો 8 એકું 8 અને 8 એકું 8. બરાબર. એટલે અહીંયા પણ 8, અહીંયા પણ 8. હવે આ બધાનો સરવાળો કરો એટલે 8 ને 8 16, 16 અને 6 એટલે 22. 22નો 2 અને વધી 2 સાઈડમાં, અને પછી આ 1 એકું 1 અને એમાં પેલા 2 ઉમેરો એટલે 3. બરાબર. એનો મિનિંગ શું થાય કે 18નો વર્ગ કેટલો આવ્યો? 324. આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. બરાબર. આ તો અત્યારે મેં તમને બતાવી દીધું. આ ગુણાકાર કેવી રીતે કરવાનો, આ શોર્ટકટ ટ્રીક મેં આગળના લેક્ચરમાં તમને બતાવેલી છે. એટલે આ પહેલાં પાછળના લેક્ચર બરાબર જોઈ લેજો. તેવી જ રીતે ધારો કે કોઈ તમને આવું પૂછ્યું કે ભાઈ 19નો વર્ગ કેટલો થાય? તો તમારે શું કરવાનું? 19નો 2 વાર ગુણાકાર, એટલે આવી રીતે ફટાફટ કરી નાખવાનો. 19 ગુણ્યા 19. ચાલો, 9 9 81નો 1 અને વધી 8 અહીંયા સાઈડમાં. ત્યાર પછી ક્રોસ ગુણાકાર કરો તો 9 એકું 9 અને 9 એકું 9, એને અહીંયા મેં લખી દેવા. હવે આ બધી સંખ્યાનો તમે સરવાળો કરો એટલે કેટલા થાય? 9 ને 9 18, 18 ને 8 એટલે 18 ને 2 20 ને 26. બરાબર. 26નો 6 મેં અહીંયા લખા અને 2 વધીમાં. હવે 1 એકું 1 અને પેલા 2 એટલે 3. એટલે 19નો વર્ગ કેટલો? 361. ક્લિયર? 1થી 20ના વર્ગ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે. આ તો પણ મેં તમને બતાવી દીધા કે નહીં ખબર પડે તો આવી રીતે ગુણાકાર કરીને કરી લેવાનું. બરાબર. એટલે 20 કરતાં મોટી સંખ્યાના કોઈ ધારો કે તમને પૂછે કે 21નો વર્ગ કેટલો થાય, તો તમારે ફટાફટ ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. બરાબર. એવી રીતે ધારો કોઈ બહુ મોટી સંખ્યા આપી દે અને એનો વર્ગ પૂછે તો પણ તમારે ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. પણ 1થી 20 સુધીના વર્ગ તમને મોઢે આવડવા જોઈએ, કારણ કે 1થી 20 સુધીના વર્ગ વારંવાર રિપીટ થયા કરશે.
1 થી 10 સુધીના તો બધાને જ આવડતા હશે, ખાસ કરીને 11 થી 20 સુધીના મોડે કરી નાખજો, બરાબર. ચાલો હવે અહીંયા સ્ક્રીન પર જોજો, મેં આ બધા વર્ગ લખેલા છે, આ તમારે બરાબર યાદ રાખવાના છે. જોજો આ. ચાલો સૌથી પહેલા આ આપણો જવાબ કેટલો આવ્યો? 18નો વર્ગ એટલે 324 આવેલો, બરાબર ને? એ આપણે સૌથી પહેલા લખી દઈએ. અને 19નો વર્ગ એટલે કેટલા? 361 આવેલા, બરાબર. આ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આ મેં બધા વર્ગ લખેલા છે. આ તમારે બરાબર યાદ રાખવાના છે. અત્યારે મેં તમને બતાવ્યું કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. આવી રીતે તમારે આ બધા યાદ રાખવાના છે. આ 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, બરાબર. 12નો વર્ગ એટલે મેં અત્યારે તમને બતાવ્યું કે 12ને ગુણાકારમાં 2 વાર લખવાના, એટલે તમારો જવાબ આવશે 144. એટલે તમારે આ 1 થી 20 સુધીના વર્ગ તમને મોડે હોવા જોઈએ, બરાબર. એટલે આ તમે બધા વર્ગ બરાબર 1 થી 20 સુધી મોડે કરી લેજો. ચાલો ક્લિયર. એટલે અહીંયા તમારો આ વર્ગવાળો ટોપિક પૂરો થયો. હવે તેવી જ રીતે ધારો કે તમને ઘન શોધવા કે કોઈ પણ સંખ્યાનો, તો પણ તમને આવડે ને હવે તો, કે ઘન એટલે કોઈ પણ સંખ્યાની 3 ઘાત, એટલે એ સંખ્યાને 3 વાર ગુણાકારમાં રિપીટ કરવાની, બરાબર. ચાલો એ હવે જ્યારે આપણે આગળ આવશે ઘન ત્યારે જોઈશું. ખાસ મારે વર્ગ શીખવવો હતો, કેમ કે વર્ગ અને વર્ગમૂળ વારંવાર રિપીટ થશે. ચાલો હવે ધ્યાન આપજો. હવે વર્ગવાળો ટોપિક પૂરો. હવે પછીનો આપણો ટોપિક છે વર્ગમૂળ, બરાબર. આ વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, આ બધું શું છે તે હવે આપણે શીખીએ. ચાલો હવે સ્ક્રીન પર ધ્યાન આપજો. હવે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની ઊંધી ક્રિયા છે, બરાબર. આ વર્ગ અને વર્ગમૂળ એકબીજા સાથે લિંક છે. તેવી રીતે ઘન અને ઘનમૂળ એ પણ એકબીજા સાથે લિંક છે, બરાબર. ચતુર્થમૂળ એ અને પેલું કોઈ પણ સંખ્યાની 4 ઘાત એ પણ એકબીજા સાથે લિંક છે. એટલે જો તમને વર્ગ આવડતો હોય ને, વર્ગમૂળ તમને એમ જ આવડી જાય. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. જોજો સ્ક્રીન પર વર્ગમૂળ. હવે સૌથી પહેલાં વર્ગમૂળને છે ને મેં આવી રીતે લખા. આ વર્ગમૂળની નિશાની છે, બરાબર યાદ રાખજો. અહીંયા 2, આ 2 એકદમ નાના પાડવાના છે, બરાબર. ભૂલમાં પણ આવું નથી લખવાનું. આવું તમે લખ્યું તો આનો બીજો કંઈ મિનિંગ નીકળશે, એ હું તમને પછી બતાવું. એટલે પેલો 2 ઉપર એકદમ નાનો છે, બરાબર. એટલે આ તમારી વર્ગમૂળની નિશાની. આવી નિશાની કોઈ પણ જગ્યાએ આવે એટલે એને તમારે શું વાંચવાનું? વર્ગમૂળ, બરાબર. તેવી જ રીતે ધારો કે તમને કોઈ એવું પૂછે કે ઘનમૂળની નિશાની કેવી આવે, તો વર્ગમૂળ એટલે અહીંયા મેં 2 લખ્યા, તો તેવી જ રીતે ઘનમૂળની નિશાની એટલે નામ પરથી જ ખબર પડે. અહીંયા ઘન લખેલો છે એટલે અહીંયા મેં એકદમ નાના 3 લખા, અને કહેવાય ઘનમૂળની નિશાની. તેવી જ રીતે ધારો કે મેં તમને આવું પૂછું કે ચતુર્થમૂળની નિશાની કેવી, બરાબર. સૌથી પહેલાં આપણે નિશાની સમજીએ, ત્યાર પછી સમજીશું કે એ છે શું એકચ્યુઅલી. હવે ચતુર્થમૂળ એટલે નામ પરથી જ ખબર પડે કે અહીં ચતુર્થ લખેલા છે એટલે અહીંયા મેં લખા સ્મોલ 4. એટલે આ સારી નિશાની કહેવાય. આને શું વંચાય? ચતુર્થમૂળ વંચાય, બરાબર. આને શું વંચાય? આને વંચાય ઘનમૂળ. આને શું વંચાય? વર્ગમૂળ, બરાબર. એટલે ઇન શોર્ટ તમારે અહીંયા કઈ સંખ્યા લખેલી છે એ જોઈ લેવાની. એકદમ આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ, ધારો કે મેં આવું લખું કે ભાઈ એનમું મૂળ, એનમું મૂળ, તો એની નિશાની કેવી આવશે? અહીંયા મેં કેટલા લખા? જોજો, વર્ગમૂળ છે તો અહીંયા મેં 2 લખ્યા, ઘનમૂળ છે તો અહીંયા મેં 3 લખ્યા, ચતુર્થમૂળ છે તો અહીંયા મેં 4 લખ્યા. તો હવે એનમું મૂળ એનો મતલબ શું થાય? અહીંયા મેં કેટલા લખા? n લખા, બરાબર. એકદમ વ્યાપક સ્વરૂપમાં મેં લખી દીધું. ચાલો હવે એક ખાસ વસ્તુ કે વર્ગમૂળ છે ને ગણિતમાં વારંવાર રિપીટ થશે, એટલે વર્ગમૂળને મેં આવી રીતે નહીં લખા, બરાબર. વર્ગમૂળને મેં છે ને ખાલી આવો સિમ્બોલ પાડી દેવા, ખાલી આવો. તો આને તમારે શું વાંચવાનું? આ તમારી વર્ગમૂળની જ નિશાની છે. આ એક વસ્તુ મગજમાં રાખજો. આખા ગણિતમાં અહીંયા મેં વારંવાર 2 લખાની, બરાબર. મેં ખાલી આવો સિમ્બોલ પાડા એટલે તમારે સમજી જવાનું કે આ વર્ગમૂળની નિશાની છે. જો ઘનમૂળ અથવા ચતુર્થમૂળ અથવા બીજા કોઈ મૂળની વાત કરતા હશે તો એ લોકોએ અહીંયા કંઈ ને કંઈ લખવું પડે. ફોર એક્ઝામ્પલ ધારો કે મેં અહીંયા આવું લખ્યું કે ભાઈ અહીંયા 3 લખ્યા, તો આને શું વંચાય? ઘનમૂળ વંચાય, બરાબર. પણ ધારો કે મેં અહીંયા આવી રીતે કંઈ જ નહીં લખું તો એનો મિનિંગ શું થાય? આને તમારે શું વાંચવાનું? વર્ગમૂળ વાંચવાનું. ક્લિયર? આ સમજ પડે છે? આ ધારો કે મેં આવું લખ્યું 4, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો મેં કંઈ લખેલું નથી, એનો મતલબ શું થાય? આને તમારે વર્ગમૂળ વાંચવાનું. એટલે આને શું વંચાય? 4નું વર્ગમૂળ, 4નું વર્ગમૂળ. ચાલો ક્લિયર. એટલે સૌથી પહેલાં તમને આ નિશાની સમજ પડવી જોઈએ. હવે હું આશા રાખું કે સૌથી પહેલાં બધાને નિશાની
પાડતા આવડી ગયા હશે કે ભાઈ વર્ગમૂળની નિશાની કેવી રીતે પાડવાની, ઘનમૂળની નિશાની કેવી રીતે પાડવાની, ચતુર્થમૂળની નિશાની કેવી રીતે પાડવાની, બરાબર. ચાલો હવે આ વર્ગમૂળનો મિનિંગ શું થાય તે આપણે સમજીએ. ખાસ કરીને આપણે વર્ગમૂળ વિશે સમજવાનું છે, કારણ કે એની જ આપણને સૌથી વધારે જરૂર પડશે. હવે જોજો, સૌથી પહેલાં વાત કરીએ વર્ગમૂળ, બરાબર. તો વર્ગમૂળની નિશાની કેવી આવશે, ખાલી એ લોકો આવું કરી મૂકશે. અત્યારે જ મેં તમને સમજાવ્યું. હવે વર્ગમૂળનો મિનિંગ છે ને કંઈક આવો થાય કે વર્ગમૂળ એટલે, હું લખું છું જોજો, વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની એકના છેદમાં 2 ઘાત. આને કહેવાય વર્ગમૂળ, બરાબર. જેવી રીતે વર્ગ એટલે આપણે શું બોલતા હતા, કોઈ પણ સંખ્યાની 2 ઘાત, તેને વર્ગ કહેવાય. તો તેવી જ રીતે વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની એકના છેદમાં 2 ઘાત, બરાબર. એટલે મેં આવી નિશાની પાડું કે એકના છેદમાં 2 ઘાત લખવું, એ બંને એક જ વસ્તુ છે. કેવી રીતે જોજો, હું તમને સમજાવું. ધારો કે ફોર એક્ઝામ્પલ મેં આવું લખ્યું કે ભાઈ આને શું વંચાય, 4નું વર્ગમૂળ, બરાબર. તો હવે આ વર્ગમૂળની જે નિશાની છે એનો મતલબ શું થાય, મેં ઉપર લખેલો છે કે વર્ગમૂળ એટલે શું, કોઈ પણ સંખ્યાની એકના છેદમાં 2 ઘાત. એટલે જો મારે વર્ગમૂળની નિશાની નહીં પાડવી હોય તો આ જ વસ્તુને મેં આવી રીતે લખી શકું. જોજો, અંદરવાળા 4 બેઠા, અને હવે આ વર્ગમૂળની નિશાની મારે નથી પાડવી તો ઉપર મારે કેટલા લખવા પડે, 1/2, બરાબર. એટલે આ એક મગજમાં રાખજો કે વર્ગમૂળનો મિનિંગ શું થાય, કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત. હવે તેવી જ રીતે ધારો કે આપણે ત્યાર પછી હવે ઘનમૂળ પર આવીએ, બરાબર. તો ઘનમૂળની નિશાની કેવી છે, અત્યારે જ મેં તમને બતાવી કે ઘનમૂળ એટલે એને આવી નિશાની દ્વારા દર્શાવાય. હવે વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત. તો તેવી જ રીતે હવે તમને સમજ પડી ગઈ હશે કે ઘનમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત, બરાબર. એને કહેવાય ઘનમૂળ. ધારો કે એનો મિનિંગ શું થાય કે મેં આ નિશાની પાડું કે 1/3 ઘાત લખું, એ બંને એક જ વસ્તુ છે. એટલે ધારો કે મેં આવું લખ્યું, માની લો કે ઘનમૂળમાં, જોજો આ ઘનમૂળમાં 8. તો આને જ મારે જો બીજી રીતે લખવા હોય તો એને મેં આવી રીતે લખી શકું, આ અંદરવાળા 8 જેવા છે તેવા બેઠા, બરાબર. અને હવે આ વર્ગમૂળની નિશાનીનો મતલબ શું થાય, અત્યારે મેં તમને કીધું કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત. એટલે ઉપર મેં કેટલા લખી દેવા, 1/3, બરાબર. એટલે હવે હું આશા રાખું કે આ બધાને સમજ પડતી હશે. વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત, ઘનમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત. હવે તેવી જ રીતે તમને હવે આગળ, બરાબર ને, હવે આગળનું તમને સમજ પડી જશે કે ધારો કે મેં આવું લખું કે ચતુર્થમૂળ, બરાબર. તો હવે ચતુર્થમૂળનો મતલબ શું થાય, સૌથી પહેલાં તો ચતુર્થમૂળની નિશાની કેવી આવી, બરાબર. આને કહેવાય, આને વંચાય ચતુર્થમૂળ. હવે વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત, ઘનમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત. તો ચતુર્થમૂળ એટલે કોઈ પણ સંખ્યાની કેટલી, 1/4 ઘાત, બરાબર. હવે તો બધાને સમજ પડી ગઈ હશે. ઉપર હંમેશા 1 આવે છે, અને જો વર્ગમૂળની વાત થતી હોય તો નીચે 2 આવે, ઘનમૂળની વાત થતી હોય તો નીચે 3 આવે, ચતુર્થમૂળની વાત થતી હોય તો નીચે 4 આવે. જો હું એકદમ વ્યાપક સ્વરૂપમાં લખું તો એને મેં આવી રીતે લખી શકું કે ભાઈ એનમું મૂળ, બરાબર. એનમું મૂળ. તો એનમાં મૂળને દર્શાવવાની નિશાની કેવી છે, એનમાં મૂળને આવી રીતે મેં લખા, અહીંયા મેં લખી દેવા એન, બરાબર ને. ધારો કે એનની જગ્યાએ 2 હોય તો એને આપણે વર્ગમૂળ વાંચીએ. ધારો કે આ એનની જગ્યાએ 3 હોય તો એને આપણે ઘનમૂળ વાંચીએ. એટલે આ મેં વ્યાપક સ્વરૂપમાં લખું છું. તો આ જે એનમું મૂળ છે એનો મિનિંગ શું થાય, કોઈ પણ સંખ્યાની કેટલી ઘાત, 1/n ઘાત. ક્લિયર. એટલે આ બધાને સૌથી પહેલા બરાબર આવડવું જોઈએ, બરાબર. કે વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત, ઘનમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત, ચતુર્થમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/4 ઘાત, બરાબર. પંચમૂળ એટલે કોઈ પણ સંખ્યાની 1/5 ઘાત. વ્યાપક સ્વરૂપમાં એનમું મૂળ એટલે એનો મિનિંગ શું થાય, કોઈ પણ સંખ્યાની 1/n ઘાત. ચાલો, હવે આ બધા જે આપણે શીખ્યા કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, એ બધામાં જો સૌથી વધારે તમને જરૂર પડશે તો એ તમને જરૂર પડશે વર્ગમૂળની, બરાબર. વારંવાર આ વર્ગમૂળ આપણને વારંવાર બધા દાખલામાં ઘણીવાર ગણવાનું આવશે. તો જેવી રીતે મેં તમને કીધું ને કે 1થી 20 સુધીના તમને વર્ગમૂળે આવડવા જોઈએ, તેવી જ રીતે તમને 1થી 20 સુધીના જે વર્ગમૂળ છે હું તમને અત્યારે બતાવું તે પણ તમને મોઢે આવડવા જોઈએ. જો તમને વર્ગ આવડતા હશે ને 1થી 20 સુધીના, તો તમને વર્ગમૂળ ઓટોમેટિકલી આવડી જશે, કારણ કે વર્ગમૂળ એટલે વર્ગની આખી ઊંધી પ્રક્રિયા છે. કેવી રીતે, ચાલો જોઈએ. સૌથી પહેલાં 1થી શરૂઆત કરીએ. ધારો કે મેં આવું લખ્યું, બરાબર. પહેલાં તો આ શાની નિશાની કહેવાય, અત્યારે મેં સમજાવ્યું. આને શું વંચાય, વર્ગમૂળ વંચાય, કેમ કે અહીંયા કંઈ નથી લખેલા એટલે.
હવે અંદર ધારો કે મેં લખી દીધા 1, તો આને તમે શું વાંચશો? 1નું વર્ગમૂળ, બરાબર. ચાલો હવે ધારો કે આ 1 પહેલાં અહીંયા બેઠા લખી દઈએ. હવે 1નું વર્ગમૂળ કેટલું થાય મને નથી ખબર, આપણે ગણીને ચેક કરીએ. જોજો, પહેલાં અહીંયા મેં બતાવું છું, પછી તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાના છે. હવે આ વર્ગમૂળની નિશાની મારે નહીં લખવી હોય તો ઉપર ઘાતમાં કેટલા લખવા પડે? 1/2 લખવા પડે. અત્યારે જ મેં તમને સમજાવ્યું આ, બરાબર. ચાલો હવે આ જે અંદરવાળા 1 છે ને એને મેં આવી રીતે 1નો વર્ગ લખું તો કોઈને કંઈ વાંધો? બરાબર, નો પ્રોબ્લેમ, કેમ કે 1નો વર્ગ તમે કરો તો પણ પાછો આ 1 જ જવાબ આવી જાય. અને ઉપર પેલા 1/2 જેવા છે તેવા, બરાબર. હવે તમે આગળના ધોરણમાં એક આ નિયમ શીખેલા હશો કે એક્સની m ઘાત અને આખાની ઉપર ધારો કે n ઘાત હોય, બરાબર. આ નિયમ અત્યારે આવશે જ આગળ જતા. તો આ જે ઘાતનો ઘાત, આ બંને ઘાતનો એકબીજા સાથે ગુણાકાર થાય, બરાબર. ઘાતનો ઘાત સાથે ગુણાકાર એટલે આનો જવાબ શું આવે? નીચેવાળા x જેવા છે તેવા અને આ m અને n નો ગુણાકાર એટલે કે m ગુણ્યા n, બરાબર. તો તેવી જ રીતે તમે અહીંયા આગળ સારું રૂપ આપો, આ નીચેવાળા 1 જેવા છે તેવા. હવે આ ઘાતનો તમે ઘાત સાથે ગુણાકાર કરો, બરાબર. એટલે કે 2નો 1/2 સાથે ગુણાકાર, 2નો 1/2 સાથે ગુણાકાર. હવે આ 2 કેન્સલ, સરખું કેન્સલ, એટલે આ શું બચ્યું? 1ની ઉપર કેટલા બચ્યા? 1 બચ્યા, બરાબર. એટલે 1ની 1 ઘાત એટલે 1ને કેટલી વાર લખવું? 1 વાર, બસ. એટલે આ 1નું વર્ગમૂળ કેટલું આવ્યું? 1નું વર્ગમૂળ આવ્યું 1. આ તો તમને મેં અત્યારે ગણીને બતાવ્યું, પણ તમારે આવી રીતે ગણવાનું નથી, તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે 1નું વર્ગમૂળ કેટલું? 1. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ તમને આવું પૂછ્યું કે 4નું વર્ગમૂળ કેટલું નીકળે, તો તરત તમને આવડવું જોઈએ કે 4નું વર્ગમૂળ એટલે એને કેવી રીતે લખાય. સૌથી પહેલાં તો ધારો કે મારે વર્ગમૂળની નિશાની કાઢવી છે તો ઉપર કેટલા લખી દેવાના? 1/2, બરાબર. હવે ત્યાર પછી આ 4 છે તો 4 એટલે કોનો વર્ગ? તો 4ને મેં આવી રીતે લખી શકું 2નો વર્ગ, બરાબર. કેમ કે 2નો વર્ગ કરો એટલે તમારો જવાબ 4 જ આવે. અને આખાની ઉપર કેટલા છે? 1/2. હવે અહીંયા તમે ફરી આ ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરશો એટલે આ 2 ઉડી જશે એટલે તમારો જવાબ આવશે 2ની 1 ઘાત, એટલે જવાબ આવશે 2ની 1 ઘાત. એટલે તમારો જવાબ હવે 2ની 1 ઘાત એટલે અત્યારે મેં તમને સમજાવ્યું કે 2ને કેટલી વાર લખવાના? 1 વાર. એટલે આવી રીતે આવી ગયું, બરાબર. એટલે 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. ક્લિયર? એટલે આવી રીતે તમને 1થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમને બરાબર આવડવા જોઈએ. આ તો અત્યારે મેં તમને કરીને બતાવ્યું કે ભાઈ આ 4નું વર્ગમૂળ 2 કેવી રીતે આવ્યું, પણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. હવે આ તમારે યાદ કેવી રીતે રાખવાનું? જોજો, જો તમને પેલા વર્ગ યાદ રહી જાય ને તો વર્ગમૂળ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. કેવી રીતે હું તમને ચાલો બતાવી દઉં. જોજો, અહીંયા સૌથી પહેલાં ચાલો મને વર્ગ લખાવો બધા. સૌથી પહેલાં વર્ગ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. ચાલો આટલા જ લઈએ, બરાબર. આટલામાં બધાને સમજ પડી જ જશે. હવે ધ્યાન આપજો. હવે જોજો, 1નો વર્ગ કરતાં જવાબ 1 આવ્યો, બરાબર. તો એનો મિનિંગ શું થાય કે આ જે જવાબ આવ્યો ને એનું તમે જો વર્ગમૂળ લેવ ને, હું ફરીથી બોલું છું, આ જે જવાબ આવ્યો એનો તમે જો વર્ગમૂળ લેવ ને તો તમારો જવાબ આ પેલાનો સવાલ આવે એટલે કે 1 આવે, બરાબર. આ કેવી રીતે આવ્યું મેં તમને બતાવી જ દીધું. ત્યાર પછી જોજો, 2નો વર્ગ કેટલો થાય? 4 થાય, બરાબર. તો 2નો વર્ગ 4 થાય એનો મતલબ કે આ જે જવાબ જે 4 છે ને 4, એનું વર્ગમૂળ કેટલું નીકળે? તો પેલો સવાલ તમારો એટલે કે આ 2, એટલે 4નું વર્ગમૂળ નીકળશે 2, બરાબર. તેવી જ રીતે 3નો વર્ગ 9 થાય તો એનો મતલબ જે તમારો જવાબ છે 9 એનું તમે વર્ગમૂળ કરો તો તમારો જવાબ આવશે 9નું વર્ગમૂળ કેટલું? 3, બરાબર. આવી રીતે તમે આને યાદ રાખી શકો. ઇન શોર્ટ, તમારે ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ તમને આવું પૂછ્યું કે ભાઈ ધારો કે 81નું વર્ગમૂળ કેટલું, તો તમારે આને આવી રીતે વિચારવાનું કે કોનો વર્ગ કરું તો જવાબ 81 આવે, બરાબર. કોનો વર્ગ કરતાં જવાબ 81 આવે તો તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે 9નો વર્ગ કરતાં જવાબ 81 આવે એટલે 81નું વર્ગમૂળ કેટલું નીકળશે? 9. ક્લિયર? ધારો કે કોઈ તમને આવું પૂછ્યું કે 400નું વર્ગમૂળ કેટલું નીકળે, તો તમારે કેવી રીતે વિચારવાનું કે કોનો વર્ગ કરતાં જવાબ 400 આવે, બરાબર. તો વિચારો તો તમને મળશે જવાબ 20, કેમ કે 20નો વર્ગ કરો એટલે 400 આવે. એટલે આવી રીતે તમારે 1થી 20 સુધીના વર્ગ યાદ રાખવાના છે અને એના પરથી તમારે એના વર્ગમૂળ યાદ રાખવાના છે બધાના જવાબના, બરાબર. એટલે આ તમારે 1થી 20 સુધીના તમને બરાબર આવડવા જોઈએ. ચાલો, હું આશા રાખું કે અહીંયા સુધી બધાને સમજ પડી હશે. ચાલો હવે સ્ક્રીન પર જોઈએ શું લખેલું છે.
હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ જે અત્યારે મેં તમને વસ્તુ સમજાવી એ જ સમજાવેલી છે કે આ સૌથી પહેલાં વર્ગમૂળ, તો વર્ગમૂળની નિશાની આવી છે બરાબર ને, અહીંયા 2 લખેલા હોય તેને વર્ગમૂળ કહેવાય, પણ એને મેં ગણિતમાં વારંવાર 2 નહીં લખા, મેં ખાલી આવો સિમ્બોલ પાડા એટલે તમારે સમજી જવાનું કે આ વર્ગમૂળ નિશાની છે. અને વર્ગમૂળનો મિનિંગ શું થાય? કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત. અત્યારે મેં તમને સમજાવ્યું તેવી રીતે આ ઘનમૂળ, ચતુર્થમૂળ અને એનમું મૂળ એની નિશાની અને એનો મિનિંગ શું થાય તે અત્યારે મેં તમને સમજાવ્યું બરાબર. ધારો કે આવી રીતે આપેલું હોય બરાબર, આને શું વંચાય? એક્સનું વર્ગમૂળ. તો આ નિશાની મારે કાઢી નાખવી હોય તો ઘાતમાં કેટલા લખવા પડે? 1/2, કેમ કે વર્ગમૂળનો મિનિંગ થાય 1/2 બરાબર. આ અત્યારે મેં તમને આ બધું સમજાવ્યું. આ જોઈ લેજો. ધારો કે આ શું છે? ઘનમૂળ છે, તો ઘનમૂળની નિશાની મેં કાઢી નાખું તો મારે ઘાતમાં લખવા પડે 1/3. ત્યાર પછી આ 1નું વર્ગમૂળ 1 કેવી રીતે નીકળ્યું તે અત્યારે મેં તમને સમજાવ્યું તે રીતે. 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 બરાબર. એ કેવી રીતે આવ્યું તો અહીં મેં બધા સ્ટેપ બતાવેલા છે, અત્યારે તમને સમજાવ્યા તેમ બરાબર. 9નું વર્ગમૂળ કેટલું? તો ડાયરેક્ટ જ તમને આવડવું જોઈએ કે 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. ચાલો, ક્લિયર. એટલે અહીંયા સુધી હું આશા રાખું કે બધાને બરાબર સમજ પડી હશે. ખાસ કરીને વર્ગમૂળ બરાબર યાદ રાખજો, કારણ કે વર્ગમૂળની મને વારંવાર જરૂર પડશે. ચાલો, હવે એક છેલ્લો એક આ પોઈન્ટ યાદ રાખી લેજો. આ એક ઘણીવાર મેથ્સમાં આનો મેં યુઝ કરા, જોજો, ધ્યાન આપજો બરાબર. કે જ્યારે આવી રીતે આને કઈ નિશાની કહેવાય? વર્ગમૂળની નિશાની કહેવાય. અત્યારે જ મેં તમને સમજાવ્યું. ધારો કે વર્ગમૂળમાં x છે બરાબર, અને ધારો કે એ આખાની ઉપર ઘાતમાં 2 છે, તો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે આવું જ્યારે બી મેથ્સમાં આવી જાય ને, આવું એટલે કેવું કે આ વર્ગમૂળની નિશાની અને આ વર્ગ બરાબર. ફરીથી હું બોલું છું, વર્ગમૂળની નિશાની અને વર્ગ. તો જ્યારે આ બંને સાથે આવી જાય ત્યારે બંનેની દુશ્મની છે, એટલે બંને ઉડી જાય, એવું યાદ રાખજો. એટલે તમારે ઉડાડવાના નથી, પણ ભૂલી જવાનું એને. એટલે તમારો જવાબ શું આવે? આ અંદર જે સંખ્યા હોય તે જ તમારો જવાબ આવે. એટલે કેવી રીતે? ધારો કે ફોર એક્ઝામ્પલ આવું આવ્યું કે અંદર 4 છે અને ધારો કે આખાની ઉપર 2 છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ગ અને વર્ગમૂળ સાથે આવ્યા બરાબર. એટલે તરત યાદ આવવું જોઈએ કે વર્ગ અને વર્ગમૂળની દુશ્મની, એટલે બંને ઉડી જાય, એટલે જવાબ તમારો અંદર જે સંખ્યા હોય તે પોતે આવે બરાબર. ધારો કે મેં આવું લખ્યું, માની લઉં કે વર્ગમૂળની અંદર, માની લો કે વર્ગમૂળની અંદર છે x + y બરાબર, અને ધારો કે ઉપર આખાની 2 ઘાત છે, એટલે તરત યાદ આવવું જોઈએ કે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, એટલે તમારો જવાબ અંદર જે તમારી સંખ્યા હોય એ પોતે આવે બરાબર. એટલે આ એક ખાસ યાદ રાખજો, આ એક પોઈન્ટ. હવે ધારો કે હવે વર્ગ જો અંદર હોય ને, હવે અહીંયા કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. માની લો કે હવે આવું આવી ગયું બરાબર, કે તો આ બેમાં તમને ફરક સમજ પડે છે ને? આમાં વર્ગ વર્ગમૂળની બહાર હતો અને હવે વર્ગમૂળની અંદર છે વર્ગ. તો અહીંયા પણ એ સેમ નિયમ યાદ રાખવાનો કે વર્ગમૂળ અને વર્ગ સાથે આવે ને એટલે એ બંને ઉડી જાય, એટલે તમારો જવાબ આવશે x પોતે બરાબર. તમારે આવી રીતે છેકા મારીને ઉડાડવાનું નથી, એ તો મેં તમને ખાલી સમજાવું છું એટલે. હવે આ કેવી રીતે આવ્યું એ તમારે સમજવું હોય તો એકદમ સિમ્પલ છે. હવે તમને આ સમજ પડી જવી જોઈએ કે આ જે પોઈન્ટ મેં કહું છું કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, એ ક્યાંથી આવ્યું? તો જોજો, હું તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ ધારો કે મેં આવું લખ્યું બરાબર, વર્ગમૂળમાં x અને આખાનો વર્ગ. હવે આનો જવાબ કેટલો આવે મને નથી ખબર, તો કેવી રીતે કરવાનું? અત્યારે મેં તમને સમજાવ્યું કે આ વર્ગમૂળની નિશાની તમે હટાવો એટલે ઘાતમાં કેટલા લખવા પડે? 1/2 બરાબર, કેમ કે વર્ગમૂળનો મિનિંગ જ એ થાય કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત. અને આખાની ઉપર કેટલા લખેલા છે? 2, એટલે અહીંયા મેં લખી દેવા 2. હવે તમે પેલો નિયમ વાપરો, આ ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરો તો આ 2 કેન્સલ થઈ જશે, એટલે તમારો જવાબ આવશે x ની 1 ઘાત. અને કોઈ પણ x ની 1 ઘાત એટલે x ને કેટલી વાર લખવાના? 1 વાર, એટલે કે આવી રીતે. બસ, ક્લિયર. તો હવે આ બધું કરવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ આના પરથી આ જ યાદ રાખવાનું બરાબર ને, કે જ્યારે બી વર્ગ અને વર્ગમૂળ સાથે આવે એટલે ઉડી જાય. હવે અહીંયા એક ભૂલ બધા જોજો, ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે કે માની લો કે આવું આપી દીધું કે a + b આખાનો વર્ગ, અને ધારો કે નીચે માની લો કે આવું આપ્યું કે વર્ગમૂળમાં a² + b². હવે જ્યારે આવી રીતે આખાનો વર્ગ હશે ને, જોજો આ તમે ઉપરવાળા ઉદાહરણમાં જોવો, આખાનો વર્ગ છે, તો અહીંયા આ વર્ગમૂળ અને આ વર્ગ ઉડી જાય, એટલે તમારો જવાબ આવશે અંદરની સંખ્યા, એટલે કે a + b. આ સાચું કહેવાય બરાબર. પણ અહીંયા આવી ભૂલ નથી કરવાની કે આ વર્ગ અને આ વર્ગમૂળ ઉડી જાય એટલે તમારો જવાબ આવે a + b. આવી ભૂલ નથી કરવાની, આ આખું ખોટું પડશે. જ્યારે આવી રીતે આખાનો વર્ગ હોય ને ત્યારે જ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, એ બરાબર યાદ રાખજો.
બરાબર. જ્યારે વચ્ચે પ્લસ અથવા તો માઇનસ હોય ત્યારે એવું નથી કરવાનું. એટલે હવે જો એ માન લો કે એ પણ તમારે સમજવું હોય તો તમે આવી રીતે સમજી શકો કે માન લો કે મેં આવું લખેલું છે કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. તો ભૂલમાં બી અહીંયા આવી રીતે આ વર્ગ અને આ વર્ગમૂળ કેન્સલ કરીને તમે ખાલી આવું લખી દેવો કે ભાઈ કેટલા બચ્યા અંદર 3 વત્તા 4 અને 3 વત્તા 4 એટલે કેટલા 7. તો આખો જવાબ આ ખોટો કહેવાય. બરાબર. જ્યારે આવી રીતે આખાનો વર્ગ હોય ને, ધારો કે મેં હવે આવું લખું 3 વત્તા 4 આખાનો વર્ગ, તો અહીંયા તમે આ વર્ગ અને વર્ગમૂળને કેન્સલ કરી શકો. એટલે તમારો જવાબ કેટલો આવે? આ 3 વત્તા 4 અંદરવાળા, એટલે તમારો જવાબ આવે 7. આ સાચું કહેવાય. હવે ઉપરવાળું કેમ ખોટું કહેવાય? હવે એનું રીઝન જોઉં. તમે ધારો કે આવી રીતે આપી શકો. જોજો, મેં ધારો કે આવી રીતે લખેલું છે કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. તો હવે આનો જવાબ કેવો આવે? જોજો, આપણે સારું રૂપ આપીએ. 3નો વર્ગ એટલે કેટલા થાય? 9 વત્તા 4નો વર્ગ એટલે 16, અને 16 વત્તા 9 એટલે તમારો જવાબ આવશે 25, અને 25નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. બરાબર. હવે જો આને તમે પેલું, હવે આનું સારું રૂપ તમે કેવી રીતે આપ્યું? અત્યારે તમને યાદ હોય તો આ જે છે તે ઉપર મેં તમને બતાવ્યું તે ખોટું છે એકચ્યુઅલી, કે આ વર્ગ અને આ વર્ગમૂળ તમે ઉડાડી દીધું એટલે તમારો જવાબ કેટલો આવ્યો? કેટલા બચ્યા તમારા જવાબ? તમે ઉપર જોઈ શકો છો કે 3 વત્તા 4 બચ્યા એટલે તમારો જવાબ આવ્યો 7. બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે આ જવાબ તમારો સાચો છે. આ સાચો જવાબ 5 આવવો જોઈએ, પણ આવી રીતે મારો જવાબ આવે છે 7. એટલે આ ખોટું કહેવાય. યાદ રાખજો બરાબર. બરાબર ને? એ તમે આવી રીતે પણ સમજી શકો કે જ્યારે આવી રીતે આખાનો વર્ગ હોય ને, ધારો કે a વત્તા b આખાનો વર્ગ, તો આને તમે આવી રીતે લખી શકો કે ભાઈ પહેલા a વત્તા b આખાનો વર્ગ જેવો છે તેવો, અને વર્ગમૂળ તમે કાઢો એટલે ઉપર 1/2, પછી આ 1/2, નીચેવાળા 2 અને ઉપરવાળા 2 કેન્સલ, એટલે તમારો જવાબ આવશે a વત્તા b. એટલે જ્યારે આખાનો વર્ગ હોય ત્યારે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, પણ જ્યારે આવી રીતે અલગ અલગ સંખ્યા પર વર્ગ હોય અને વચ્ચે વત્તા કાં તો ઓછા હોય ત્યારે ભૂલમાં બી વર્ગ અને વર્ગમૂળ ઉડાડવાના નથી. બરાબર. એટલે આ એક વસ્તુ બરાબર મગજમાં રાખજો કે વર્ગ અને વર્ગમૂળ જ્યારે પણ સાથે આવશે ત્યારે એને મેં ઉડાડી નાખા. બરાબર. ઉડાડી નાખા એટલે તમારે કેન્સલ નથી કરવાનું, ખાલી મગજમાં સમજી જવાનું કે વર્ગ અને વર્ગમૂળ સાથે આવ્યા એટલે કેન્સલ, એટલે જવાબ તમારો શું આવે? અંદર જે સંખ્યા હોય તે પોતે. ચાલો, ક્લિયર. હવે એક આજનો છેલ્લો પોઈન્ટ આ જોઈ લેજો તો બધાને સમજ પડી ગઈ હશે કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય ને એટલે જવાબ તે સંખ્યા પોતે આવે. બરાબર. આ તો સિમ્પલ વસ્તુ છે. અત્યારે મેં તમને સમજાવી કે ધારો કે 4ની 1 ઘાત, તો આનો મિનિંગ શું નીકળે? અત્યારે મેં તમને સમજાવ્યું કે 4ની 1 ઘાત એટલે 4ને કેટલી વાર લખવાના? 1 વાર. એટલે કે આવી રીતે, બસ, પૂરું. બરાબર. એટલે કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો જવાબ આવે તે સંખ્યા પોતે. આ એક યાદ રાખજો કોઈ જગ્યાએ જરૂર પડે તો. હવે તેવી જ રીતે છે ને, આમાં બધા બહુ ભૂલ કરે છે. સાંભળજો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને તો જવાબ કેટલો આવે? વિચારો. આમાં બધા બહુ ભૂલ કરે છે. આ તો બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ 3ની 1 ઘાત હોય તો જવાબ તે સંખ્યા પોતે, એટલે કે કેટલા આવશે? 3. બરાબર. ધારો કે 10ની 1 ઘાત હોય તો જવાબ તે સંખ્યા પોતે, એટલે કેટલા આવશે? 10. પણ જ્યારે કોઈ પણ સંખ્યાની ઉપર આવી રીતે 0 લખેલા હોય, આનો જવાબ કેટલો આવે? આનો જવાબ કેટલો આવે? આનો જવાબ કેટલો આવે? આમાં બધા ભૂલ કરે છે. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે એનો જવાબ આવે 1. આ બરાબર મગજમાં રાખજો. હવે આની સાબિતી મેં તમને આગળના લેક્ચરમાં આપા. બરાબર. આની પછીના લેક્ચરમાં હું આની સાબિતી આપા. હવે આ કેવી રીતે આવ્યું તો બધાને સમજ પડી ને? આ તો આજે આપણે જે પહેલો નિયમ શીખ્યા તેના પરથી જ આવેલું કે ભાઈ નીચેવાળી સંખ્યાને કેટલી વાર રિપીટ કરવાની? જેટલી ઘાત હોય તેટલી વાર. તો અહીંયા એક્સની 1 ઘાત છે એટલે એક્સને કેટલી વાર રિપીટ કરવું? 1 વાર. એટલે આવી રીતે 1 જ વાર લખવાના. હવે આ ક્યાંથી આવ્યું તે હું તમને પછી સમજાવવા. અત્યારે તમે ડાયરેક્ટ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય એટલે એનો જવાબ આવે 1. એટલે અહીંયા પણ તમે જોઈ શકો કે 3ની 0 ઘાત, આનો પણ જવાબ આવશે 1. 4ની 0 ઘાત, આનો પણ જવાબ આવશે 1. અને 10ની 0 ઘાત, આનો પણ જવાબ આવશે 1. એટલે આ એક 2 પોઈન્ટ બરાબર યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે જવાબ તે સંખ્યા પોતે, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1. બરાબર. પેલા નીચેવાળાની સાબિતી મેં આની પછીના લેક્ચરમાં આપીશ. ચાલો, હવે સ્ક્રીન પર જો. આ મેં તમને અત્યારે સમજાવ્યું તે કે જ્યારે આવી રીતે વર્ગ અને વર્ગમૂળ સાથે આવે એટલે બંને ભૂલી જવાનું. તમારો જવાબ આવશે અંદરવાળી સંખ્યા પોતે, એટલે કે x. બરાબર. આ પણ મેં તમને સમજાવ્યું કે આ આખાનો વર્ગ અને આ વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે તમારો જવાબ પેલી અંદરવાળી સંખ્યા પોતે, એટલે કે a વત્તા b. બરાબર. પેલી ભૂલ ના થવી જોઈએ કે આવું લખેલું હોય. હું પાછો લાસ્ટ વાર કહી દઉં છું, તો અહીંયા તમે ભૂલમાં બી આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ નથી કરવાનો. બરાબર. આનું સારું રૂપ કેવી રીતે આપવાનું? તો એ એમનું એમ જ રહેશે, એને આગળ સારું રૂપ નહીં અપાય. બરાબર.
ચાલો હવે એક આ 2 પોઈન્ટ તમને છેલ્લે યાદ રખાવ્યા તે કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે જવાબ તે સંખ્યા પોતે, બરાબર ને? અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1. હવે આ કેવી રીતે આવ્યું તે હજુ સમજાવવાનું બાકી છે. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે.